મિત્રો આપણે ગુલાબ લઈ રહ્યા છીએ, જે કોથળીમાંથી કાઢી અને ત્રાસમાં નાખ્યા. હવે આપણે તેને છે ને સાફ કરવાના છે. જો આ રીતથી એની જે ગુલાબની ડોડી હોય ને, જે પાછળની ડટી કહેવાય, તે આપણે કાઢવાની છે બધા ગુલાબમાંથી. અને આ રીતે સાફ કરી પછી તેને આપણે એક વાસણમાં પાણીમાં નળ નીચે મૂકી દેવાનું છે, જે આપણે સાફ કરવાના છે ગુલાબ. જો આ રીતે સાફ થઈ રહ્યા છે, બધા જ ગુલાબ એક એક કરીને ધોવાના છે. પછી આપણે તેનું પાણી નિચારી લઈએ. આ કઢાઈ લઈ લીધી છે આપણે, તેમાં બધા ગુલાબ આપણે નાખી દઈશું. અને આ જો ખાંડ નાખી છે 1 ચમચો, અને પછી બીજો 1 પણ ચમચો નાખશું. અને જો વચ્ચે એક ડોડી રહી ગઈ છે તે આપણે કાઢવાની છે. પછી આ રીતે આપણે હલાવશું તેને, અને આ રીતનો આપણે ગુલાબકંદ બનીને તૈયાર થશે. પછી તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ખમણ અને એલચી એડ કરેલા છે. પછી મિક્સ કરી અને આ રીતે આપણે ગુલકંદ કાઢી લીધેલો છે. જો તો વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.